ગુજરાતમાં એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું ત્યારે સાબરકાંઠા જિલ્લાનું 78.59% પરિણામ જાહેર થયું છે, જે ગત વર્ષ કરતાં 2.8% પરિણામ ઓછું છે। જોકે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ વખતે ઓછું પરિણામ મેળવનારી શાળાઓ તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકોને વ્યાપક પ્રશિક્ષણ આપવાનો પ્રયાસ પણ હાથ ધરાશે। આજે સમગ્ર જિલ્લામાં ધોરણ 10માં ઝળહળતી સફળતા મેળવનારી વિદ્યાર્થીઓને આવનારા સમયમાં ડોક્ટર બનાવવા સ્વપ્નની વાત કરી પોતાના પરિણામને વધાવ્યું હતું। એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે। ગુજરાતભરમાં જાહેર થયેલા પરિણામમાં સાબરકાંઠા જિલ્લામાં 18,570 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેમજ 458 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી પોતાના પરિણામથી ખુશ થયા છે। ત્યારે સાબરકાંઠાના હિંમતનગરની ખાનગી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ 96% જેટલું ઊંચું પરિણામ મેળવી પોતાના ઘર, કુટુંબ, પરિવાર સહિત શૈક્ષણિક સંસ્થાનો આભાર માન્યો હતો। મેં ગયા વર્ષે ધોરણ 10ની એસએસસીની એક્ઝામ આપી, જેમાં મારે 97.50% આવ્યા અને 99.93% આવ્યા। તો આ મારી સફળતા પાછળ શાળા પરિવાર અને મારા માતા પિતાનો ખૂબ જ ફાળો રહ્યો છે અને શાળા પરિવારના તમામ શિક્ષકોની ખૂબ જ મહેનતથી મેં ગણિત અને વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા તેમજ મારું ટોટલ 585 માર્ક્સ થાય છે। તો આ માટે હું શાળા પરિવારના તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। મેં ધોરણ 10ની એસએસસીની એક્ઝામ આપી, એમાં મારે 98.10% અને 93% આવ્યા છે। આમાં મારી માતાનો અને મારા ટીચર્સનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। હું 2 વર્ષની હતી ત્યારે મારા પિતા અવસાન પામ્યા હતા, ત્યારથી જ મારો ઉછેર મારી માતાએ કર્યો। મારી માતાએ મને મારા પિતાનો અને માતાનો બંનેનો પ્રેમ આપ્યો। મારો આ 10માનું આ રિઝલ્ટ આવ્યું, આવું સફળતા મળી મને, એમના પાછળ મારી માતાનો ખૂબ જ ફાળો રહ્યો છે। મારી માતાએ મને પળ સપોર્ટ કર્યો છે અને એની સાથે સાથે મારા ટીચર્સનો પણ ખૂબ સારો ફાળો છે। મારા બધા જ ડાઉટ એમને તરત સોલ્વ કરી આપ્યા છે, તેથી હું શાળા પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારે આગળ મેં બી ગ્રુપ લીધું છે, મારે ફ્યુચરમાં ડૉક્ટર બનવું છે। માર્ચ 2025ની અંદર ધોરણ 10ની અંદર સાબરકાંઠા જિલ્લાના 19,233 બાળકોએ પરીક્ષા ફોર્મ ઉમેદવાર તરીકે ભરેલા હતા, જે પૈકી પરીક્ષાની અંદર 18,570 જેટલા બાળકો ઉપસ્થિત રહી માર્ચ 2025ની અંદર ધોરણ 10ની પરીક્ષા એમને નિયમિત વિદ્યાર્થી તરીકે આપેલ હતી, જેમાંથી 14,595 જેટલા બાળકો ઉત્તીર્ણ જાહેર થયેલા છે। આમ જિલ્લાનું 78.59% જેટલું પરિણામ ધોરણ 10ની અંદર આવેલું છે। ગત વર્ષે માર્ચ 24ની અંદર ધોરણ 10નું પરિણામ 80.67% જેટલું હતું, જે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે પરિણામ 2.8% જેટલું ઓછું આવેલું છે। પરિણામનું વિશ્લેષણ કરી જે એકાદ વિષયની અંદર બાળકો અનુત્તીર્ણ થયેલા હોય એ એકાદ માસ પછી જે પરીક્ષા આવનારી છે અમારી પૂરક પરીક્ષાની અંદર, એની અંદર આ પરિણામનો વધારો થાય તેવા સાબરકાંઠા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે। જે સ્કૂલનું પરિણામ ઓછું આવ્યું છે તેના ઉપર કોઈ એક્શન લેવામાં આવશે કે એના પર કોઈ નિર્ણય કરવામાં આવશે કે વિદ્યાર્થીઓ નબળું આવ્યું છે તો એના અગાઉ બીજી પહેલાં એવી રિઝલ્ટ ઓછું આવે? જે શાળાઓનું પરિણામ ગત વર્ષ કરતાં ઓછું હોય અથવા ધારે કરતાં ઓછું હોય એ શાળાઓના શિક્ષકો અને બાળકો સાથે ચર્ચા કરી પરિણામો કેવી રીતે વધારો કરી શકાય અને કયા ક્ષેત્રોની અંદર બાળકોનું પરિણામ અથવા તો કયાની અંદર નબળા છે એ તારવી અને એની અંદર વિશેષ માર્ગદર્શન આપી આ પરિણામ વધારવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવનાર છે। ભારતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।